મળી રહ્યા છે સાગબારાના જંગલની જમીનનો વિવાદ. ધરણાના 15મા દિવસે લીલા વસાવાની તબિયત લથડી છે. ધારાસભ્ય દર્શના દેશમુખે લીલા વસાવાની મુલાકાત લીધી. ધારાસભ્ય દર્શના દેશમુખે આદિવાસીઓનું સમર્થન કર્યું. આરોગ્ય વિભાગની ટીમે લીલાબેન વસાવાનું આરોગ્ય પરીક્ષણ કર્યું. નર્મદા સાગબારાના જંગલ જમીન ધરણાનો આજે 15મો દિવસ છે. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ફરી આદિવાસીઓમાં સમર્થનમાં ઉતર્યા. આજે ડોક્ટર દર્શના દેશમુખ દ્વારા આરોગ્ય વિભાગની લીલા વસાવાની તબિયત બગડતા તપાસની સૂચના અપાતા આરોગ્ય વિભાગ દ્વારા તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક અધિકારને લઈ ચાલી રહેલા ધરણા આંદોલનનો આજે 15મો દિવસ છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને 15મા દિવસે આરોગ્ય વિભાગની ટીમ ધરણા સ્થળે પહોંચી હતી. લીલાબેન વસાવાનું આરોગ્ય પરીક્ષણ કર્યું હતું. 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે. અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું. જે મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ છે. હવે ગઈકાલથી મારી તબિયત થોડી લથડી છે અને ગઈકાલથી મારું પ્રેશર બી થોડું વધે છે અને ઉતરે છે, એવી રીતે છે. પણ આજે બી એવી જ રીતે છે. તેમ છતાં મારા ઉપવાસો અને ધરણા ચાલુ છે. મને લાગે છે આ ઇસ્યુ એટલો મોટો છે પણ એ સુખદ રહેશે. અને આદિવાસી સમાજ એટલા દિવસથી ધરણા પર બેસે છે. રોજીરોટી પર આખો નિર્ભર છે, ખેતી નહીં એટલે એ મુશ્કેલીમાં છે. એ મુશ્કેલી બી સરકાર ધ્યાન આપે અને એમના પર ખરેખર ધ્યાન આપે.